श्रीमद जशिंग बापा कैसेट नंबर 104 वक्तापुर जीन तारीख 26/10/1979। જે ઈ નુસયે સમજી અને વહીવટ કરે એ વહીવટમાં કદી ભૂલ ન થાય અને હું ને મારું થાય ધણીપણું હલસુર આવે નકર તમારી જીનમાં હું આવીને બેઠો છું મને શું જોર આવે? જો લેવા દેવા કોઈ નથી, કશું છે નહીં, કોઈ આલ્યું મેલ્યું નથી, મજૂરી કરી ખાયા છીએ ના તો શું જોર આવે? પણ આ સમજણ છે કે તમારું છે. આ કરો કે માઇક લાલચી આ કરો એ માઇક લાલચી કર્યો ને કે ફળ તમારું માગી લે ને ભગવાન છૂટા થઈ જાય. જુઓ અમારે માયા માગ્યો તો માયા આલીને ભગવાન છૂટા થઈ જાય. અને જો તમારી મૂરી સંગ્રહ કરવું તો માઇક વાસના રાખશો, બોલાવો, હાલો ને લો દો, ભગવાનની પૂજા કરીએ, ભગવાનને અર્પણ કરીએ. માઇક માગણી ન કરવી. સત્પુરુષ દ્વારા માઇક માગણી થાય એ આત્માને વધારે એની મૂડી ખવાઈ જાય. ઓણી પાસે મૂડી કમાય, પુણ્ય બધે, પણ ઓણી પાસે તમે માગો એટલું ખર્ચાઈ જાય, માગો એટલું ખર્ચાઈ જાય. તમે માઇક માગો એ હાલ દે ભગવાન છૂટું. સત્યનારાયણ કથા હોય છે એ તમે માગો કે ભગવાન મારા આટલું થાય તો હું તમારી કથા વંચાવું. પછી બ્રાહ્મણનું બોલાવીને સ્થાપના કરાવીએ ને ભગવાન ઘેર આવ્યા ને પછી તમારું ફળ આલ્યું ને લીધું ને તમારે એના સમક્ષ કહીને કે ભગવાન પધારી જાઓ તમે છૂટા ને મેં છૂટા. એમ ન થાય. પણ આ બધું કરો એ એવું કરો કે ભગવાનના સમક્ષ કોમ થાય એમાં ન્યાય નીતિ વધારે આવી જાય. જેમ આપણે બેઠા આવીએ ને કોઈ કોમ કરવું હોય તો ભૂલ ન થાય. જેમ રોમાપીર હતા, રોમાપીરના પાહા પેલા ચોરી કરી મારવાડી વાણીઓને જાત્રા તો ભજન હોબળ્યું છે કે પછી ઓછે કરવું અધરાને દિલે કાઢું કોડ એ છે કે એમ ભગવાનના સમક્ષ જે કાર્ય થાય એમાં જીવના જાગૃતિ વધારે જોઈએ. આપણે દીવો કરીએ છીએ ને ભગવાનનો ફોટો મૂકીએ છીએ એમાં પ્રમાણ આલે છે કે આવું પ્રગટ જ્ઞાન છે. જો ભગવાન તને જોઈ રહ્યા છે એના દ્વારા તું કોમ કરી એ કોમમાં ભૂલ ન થાય. ન્યાય નીતિ ન સુકાય. ધંધામાં ભૂલ નથી, ધંધો દોષ વાળો નથી, પણ વર્તમાનમાં ભૂલ ખાઈ જાય છે કોણ? હું અને મારા પણાની જે ગ્રંથિ થાય છે ભૂલ ખાઈ જાય છે. નકર ન્યાય નીતિથી વહીવટ તો જનક રાજા જે રાજ કરીને વહીવટ કર્યો છે. ત્યારે તમે વહીવટ કરો એ ભગવાનના સમક્ષ વહીવટ કરો એ વહીવટ તો સારો થાય. એ વહીવટમાં ભૂલ થાય નહીં. ભગવાન જોઈ રહ્યા હોય ને આપણે કોમ કરીએ ત્યારે ભગવાનને બોલાય નહીં. આ સમક્ષ જે કોમ કરીએ કે ભાઈ આજથી આ કોમ તમે જોઈ રહ્યા છો ને મારે તમારા સમક્ષ કરવાનું છે. પછી કોમ શું થાય? ન્યાય નીતિ સુકાય? ન સુકાય. ને સુકાય તો વધારે ગુનેગાર થાય. ભગવાન ન વાઈને કોમ કરે તો એ ઓછો ગુનેગાર ગણાય. ખરું કાંઈ? અને ભગવાનને બોલાવીને એ ભાડે ને પછી કોમ કરે રાજા ભાડે અને પછી તમે ભૂલ કરો વહીવટમાં તો તરત જ પકડે. પછી કોઈ છોડે? એમ ભગવાનના સમક્ષ જે કામ કરીએ એમાં જાગૃતિ વધારે આવે. નમ્રતા ને પોતાપણું મટી જાય, અભિમાન મટી જાય. ભગવાનને અર્પણ કરીને પછી વહીવટ કરીએ એ વહીવટ શુદ્ધ થાય. કર્મની જાળમાની છૂટવાનો માર્ગ મળે. બાકી કોઈ જોખમ ભગવાનના માથે ન પડે. કર્મ તો જે કરે એને માથે પડે. પણ ભગવાનના સમક્ષ થાય એટલે પોતાપણું મટી જાય. આ ભગવાન તમારા સમક્ષ જે કામ થાય એટલે ન્યાય નીતિ વધારે આવે, એમાં જાગૃતિ વધારે રહે આત્માની, એટલે કોમ સારું થાય. એમ આ બધા શાસ્ત્રોમાં પ્રમાણ છે તો એ નહોતું. કોઈ કામ સારું કરવું હોય તો એ કામમાં આપણે સારા પુરુષોને બોલાવો અને એના સમક્ષ કામ કરાવો એટલે શું કંઈમાં ભૂલ ન થાય. બ્રાહ્મણને બોલાવો એ શું કરે બોલાવો કે શાસ્ત્રો વેદોનો જાણકાર હોય એટલે એમાં ભૂલ ન થાય. એના સમક્ષ કામ કરીએ એટલે ભૂલ ન થાય. ભૂલ પડે તો એને કાઢવી પડે. બ્રાહ્મણને ગુરુ તરીકે આપણે ગોર બ્રાહ્મણ ગણાય ને જજમાન આપણે ગણાય. જજમાનને તો ખબર ના હોય, ગોરને તો ખબર હોય કે પછી એ ગોર વતાવે એમ જજમાન ન કરે તો જજમાન બંધાય. ગોળ છૂટો
એમ આપણે મોટા પુરુષોનું બોલાવીને એના સમક્ષ સારું કામ કરીએ, એ કામમાં ન્યાય નીતિ પર રહી અને વહીવટ કરીએ તો વહીવટ કરતો આપણે બંધનમાં ન આવીએ. ભગવાન તો તમારા હૃદયમાં રહીને જોઈ રહીશું. આ બધામાં આ બધા તમે શું આ ફૂલની પોખરી જા અને તમારા હૃદયમાં તમારા પૂઠણ રહીને ભગવાન જ્ઞાતા દ્રષ્ટા રૂપે જોઈ છે. આ ફૂલ છે નક્કી કરવા આવા ભગવાન પછી એના પર અહમનું આવરણ છે. હું તમને એમ લાગે કે હું, આ ભાઈ એમ લાગે કે હું, આ ભાઈ એમ લાગે કે હું, આ અહંકાર કહેવાય. આ જ્ઞાતા દ્રષ્ટા દેવ છે એ તો તમારા નક્કી કરે છે. આ ફૂલ છે જોવું જોવું દેખો. સચ્ચિતાનંદ જે છે હૃદયમાં, હૃદય કમળમાં રમી રહેલો છે, એ ભગવાન આ ફૂલને નક્કી કરે છે. જ્ઞાતા દ્રષ્ટા પણ એના પર હું કોમ કરે છે એટલે હું મારું થાય છે એ જુદું પડે છે. ભગવાન એ મહાસાગર છે તો હું અને મારું આ અહંકારની સૃષ્ટિ કહેવાય, સંકલ્પની સૃષ્ટિ. એટલું જુદું પડે છે. આમાં હું ને મારું હોય પણ જે ભગવાનને આધારે રાખીને કામ કરે એના હું ને મારું ગળી જાય. આસ્તા 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 તો બધું તું ને તારું થાય કે ભગવાન બધું ધણી તું, જો ધરતીનો ધણી તું, પાણીનો ધણી તું, પવનનો ધણી તું, આકાશનો ધણી તું, સૂર્યનો ધણી તું, ચંદ્રનો ધણી તું, આ દેહનો બનાવનાર દાતા તું, આ દેહમાં રોમ રોમમાં પ્રકાશી રહેલું તું, આ તત્વ બધો તારો બનાવ્યો. એટલે ન્યાય નીતિથી પછી વહીવટ કરો. હું પીને વહીવટ કરો તો વહીવટમાં ભૂલ ન થાય. અત્યારે આપણે બધા ન ભાડીએ પણ કોઈ ભગવાન આપણે ન ભાડે એવું હોય. પેલા સુદાસે તારે દર્શન કરવા જા બીજા માણસે પૂછ્યું કે તમે ઓછે પાડતા નથી અને દર્શન કરવા હું જાશો? પછી કે હું અધરો છું પણ હું જેનો દર્શન કરવા જઉં છું એ ભગવાન તો અધરો નથી કે તમે ભગવાન નથી પાડતા પણ ભગવાન તો તમને પાડી રહેલા છે ને. અત્યારે ભગવાન તો શ્રી રોમ રોમ આધાર, વિશ્વનો આધાર. અહંકારના ઓઠ જ ભગવાન નથી થાય. જેનો અહંકાર જાય એ તત મન બાયને બધા ભગવાન ભાડે. જે આત્માનો અહંકાર જાય એ આત્મા અંતરમાં ભગવાન ભાડે, બધા ભગવાન ભાડે. આ ટેપો શું કે ખબર ન હોય અંતર બોલો પછી બોલો એ પકડાઈ જાય કે તાર ટેપો બોલતી નથી, સોની માની બેસી રહી છે. એમ જ્ઞાતા દ્રષ્ટા ભગવાન છે ઓમ છે તમારી પાસે. તમે જે ક્રમ કરો એ ક્રમની ટેપ રેક દરેક આત્માના થઈ જાય. એમાં હારું કરો તો ઊંચા પરમાં અને અવળું કરો તો નેસા પરમાં. મનુષ્ય અવતારમાં તમે જે ક્રમ કરો એ આ ટેપ રેકર જેમ મને હા ખઉં તો પકડે, ઉધરો ખઉં તો પકડે, શેક ખઉં તો પકડે, જે બોલવું એ પકડાઈ જાય. એમ મનખાદેવના અવતારમાં દરેક આત્માના હાથી ચિત્રપટ રૂપ ભગવાન ચિત્રગુપ્ત કહેવાય. એ બધાને ભાડે, એમ કોઈ ન ભાડે. रोम जर ऊपर बैठा है सबका मजरा लेता है, जैसा उनकी साकरी कैसा उनकी देता है. ખરેખર આખી સૃષ્ટિમાં તાણ પૂર્વજન્મનું ક્રમ અત્યારે ભોગવટામાં આવે. લકવા થાય છે, ભગ અંદર થાય છે, કેન્સર થાય છે, એ તમે ન માનતા કે ભગવાન મોકલતા હોય પણ તારી મૂડીથી ભાઈ. અત્યારે તમે જે ભાળો છો આ સૃષ્ટિમાં એ બધો ક્રમ બનાવે છે. આત્મા બધામાં છે, રાય પાન તલ બધામાં. આ ઝાડ છે એ આત્માઓ ભૂલ કરીને મજા છે. એક ઇન્દ્રિય ઉતાર્યા બર્ડ છે, બેહો છે, કૂતરો છે, મનાળો છે, બાઈ છે, ભાઈ છે, એ પૂર્વજન્મની ક્રમની વાસનાના દેહ છે. આત્મા બધામાં આપણે ભાડીએ છીએ, દેહને ભાડીએ છીએ. ચિત્રગુપ્ત દેવ રહ્યો છે એ નથી પાડતા. દરેક દેહમાં દેવ છે, સચ્ચિતાનંદ નથી પાડતા. દેહને ભાડીએ છીએ, દેવને નથી પાડતા એટલે જગતમાં ફરીએ છીએ. જે દેવને ભાડે એને ક્રમ ક્ષય અક્ષય પદ. જો એને રાગ ન થાય, એને દ્વેષ ન થાય, એને ઈર્ષ્યા ન થાય, કપટ ન થાય, અમીમય વાંક થઈ જાય, દરિયા જેવું દિન થાય, મનમાં સ્થિરતા શાંતિ આવી જાય, હું મારા પણ મટી જાય. બધામાં તુહી તુહીના જાતો તો થાય હોય ને હોય હાલ ને હાલ તમે હોય ને હોય જેની ગ્રંથિ તૂટે અને વ્યવહારમાં કહેવાય છે કે હું થિયરી વેગળા. જેનો અહંકાર જાય એ ભગવાન એ જીવન મુક્ત કહેવાય. આ બધી ક્રિયા છે
એ ક્રિયા ભગવાનને રજૂ રાખીને તમે ક્રિયા માગો છો, એટલે છૂટવાનો માર્ગ છે. પણ જો તમે એ બે ભોન અવસ્થામાં ચલાવો તો છૂટાય નહીં, બંધ થઈ પડાય. ભગવાનના સમક્ષ જે ક્રિયા થાય એમાં સુકાય જ નહીં, એમાં ભૂલ થાય જ નહીં. કેમ કે જે કામ કરીએ એમાં એ ચોપડામાં લખતા હોય તો ભગવાન પાડતા હોય, એ ભાવ આવે તમને કે આ કેનું ને શેમ, કેના સમક્ષે કામ કર્યું. જેમ દીવાન હોય અને લખવાનું લખતો હોય, પણ જો સરકારના કાયદા પ્રમાણે લખાય કે પણ કાયદો સરકારને ચૂકી જાય તો, કાયદાને ચૂકી જાય તો, ઊંધું લખાઈ જાય તો, જો એ નોકરીમાંનો ઘેર જતો રહે અને ફજેતી થાય એવા ધારાની, એમ આ ભગવાનના સમક્ષ જે કોમ થાય એ શું કોમ થાય કે એ કોમો ભગવાને આદામ. આપણે કોઈ કોમ કરવા જઈએ તો એમાં પેલા ભગવાન હોય જય ગણેશ તારી પરમેશ્વર. અમારે ખેતરમાં ઓળજોડવા જઈએ તો જય ગણેશ તારી પરમેશ્વર. એટલે કોણ કે પરમેશ્વર ભગવાન તારા સમક્ષ છે ને તારું છે. આમ હું ધણી ને અને તું ધણી, એટલે તને સંભાળીને વહીવટ કરવો એટલે વહીવટમાં ભૂલ ન થાય. કોઈ એમ કે આ બધામાં તને ભગવાન એક જ ખેલી રહ્યા છે અને આ ફાટ ફેર કેમ લાગે છે કે આપણા ભાળીએ છીએ એ ભગવાન નથી પાડતા. ભગવાનને ભૂલીને અહમ મન ઇન્દ્રિય ને કર્મનું બનેલું જે શરીર છે એ શરીરોને ભાળીએ. આ ક્રમના બનેલા કોઠલા ભાળીએ. જે રગ રગમાં રોગમાં ખેલ રહ્યો છે સચ્ચિતાનંદ એ દેવને નથી પાડતા. કે એ દેવ સંપૂર્ણ રીતે બધામાં બરોબર બધામાં પ્રકાશ ચાલનાર છે. બાયણા પાડીએ છે ક્રમ વિલાસ છે. ગાય, ઘોડું, ગધાડું, કૂતરું, મજાડું, કીટ, પતંગ, લાવડ, તીતર એ બધો ક્રમ વિલાસ છે. બાકી દેવ એ સંપૂર્ણ રીતે બધામાં પૂર્ણ બરોબર. આ બધામાં ભગવાન એ ઓછા વધતા હોય, તારે ઓછું વધતું દેખાય છે ક્રમ જાળ છે. દેવ, ઇન્દ્ર, રાજા, બાદશાહ, ભિખારી, ઝાડ, પશુ, પંખી, રેશ, વાઘ, નાગ, આ ભૂંડ, કીટ, પતંગ આ બધું ભાડે છે, બધું ક્રમ વિલાસ છે. બધા આત્મા એ આત્મા છે, ક્રમને લઈને સજા છે બધી. હવે આ પુરુષે ગાયું છે અસુરમ ગુરુ કૃપા, લોકો ખોટું કે એ ખોટું શું કે ખોટું કે તો એનો ધ્રમ હારી જાય. જો કહ્યું છે બરાબર પણ કોઈ દેખાય છે તાન તમને આ સુરમ દેખાય છે સબ મેં એક બરાબર સંતાન. રાય પાળ ઓર તલ મેં બધા સારા જગતને કરે છે ઉજિયારા, ત્યારે તમે દેખો છો હે તો કારણ આ તો પ્રગટ કહે છે. ત્યારે જુઓ જેનું અહમનું આવરણ તૂટી જાય એ આ પુરુષોનું દર્શન કરે. એ આદિ અનાદિ સ્વરૂપ છે, એ જ ભગવાન છે. આ જીવનો શિવ છે, નંદનો નારાયણ છે એ બોલે છે. અત્યારે તમારો અહંકાર મટી જાય તો મને આ ઉપદ પ્રાપ્ત થાય સ્વરૂપ કહેવાય. છેલ્લું જીવનું શિવ, નંદનો નારાયણ, આ જે બધા જ્ઞાનાવતાર પુરુષ થઈ જાય મહાપુરુષ કોણ કહેવાય. જુઓ એ બધાનું ઉજવાળું આલે રાય પાર તલમો બધામાં સબમાં એક બરાબર છે. રોમ રોમમાં ને રગ રગમાં બધામાં એ રમી રહ્યો છે. ત્યાં જોઈને કોઈ પાડતું નથી. આમાં આ તો આપણા આજે કહીએ તો કોઈ એમ લાગે કે આ પક્ષપાત છે, પણ આ પુરુષ થઈ ગયો એને તો કોઈ પક્ષપાત નથી કે તાળી અત્યારે નિવડ અત્યારે હોય ખરા એ પુરુષ ત્યારે જો આપણે પાડતા નથી. અત્યારે બોલો છો એ બોલો છો એ જગ્યાએ એ પણ એ છે હજુ અત્યારે પાડો છો ને રાય પાર ને તલમો ને રગ રગમાં ને રોમ રોમમાં એ તો ખરો કે સારી જગત ને કરવું ઉજિયારા. સૂર્ય ચંદ્ર વીજળીઓ તારા સબમાં હું પ્રકાશ આલું છું કહે શકા. ત્યારે બોલો તમે દેખો છો ને ત્યારે આપણે બાપજીની ભક્તિ કરીએ છીએ પણ બાપજી ઓમરેલા સ્વરૂપ છે. જો એ પુરુષ આગળ કઈ જાય છે તો બાપજી લખ્યું છે કે જે પુરુષને અહંકારનું કવર નીકળી જાય, ગ્રંથિ ભેદ થાય અને આત્મા સ્વરૂપ એટલે સંકિત થાય એ ભગવાન ગણાય. એ બધા વિશ્વને પાડે ઈન કોઈ ન પાડે. ત્યારે હજુ આ ગાનાને તમે અસુરોમનું ભજન બોલો છો
એ અત્યારે તમને નિભાતા હોય, તમે એના બહાર આશો તો બહાર આશો છીએ અહમથી બહાર અહમ મટી જાય, તમે એના આમાં થઈ જાઓ ને તમારા આમ થઈ જાય પ્રગટ. સદગુરુ મુझ में मैं सदगुरु में जिलमिल ज्योति હમન તુમ ને દફતર ગુમ અહમ વાતા સુધી આ દર્શન ન થાય. નકર આ બધું ના આધારે છે. આપણે હરદમ વાતો કરીએ છીએ બધી વાની કરીએ. આપણે બાવજી છે આ બધું જે આપણે કોઈ થાય છે એ બધું એ બાવજીનું ઉપર કામ કરે છે. નિમિત્ત આપણે દેખાયા છીએ ને કરતા હતા એ ત્રણ લોકનું નાથ એ દેવ બધા પ્રકાશી રહેલા સર્વભૂતોનું બધા ધારણ કરી રહી હનુમય માં એ ખેલામાં અને દેખાય છે એમ કાં તો આ કરે. જો આ તમે ભજન બોલો છો એ ભજન બોલો છો એમાં કોઈ જગ્યા ખાલી રહેશે ફેર બોલો છો એ ભજન આ તમે બોલો છો એટલેથી લક્ષ્ય રાખીને તમે હોબળો પછી તમે છે જગ્યા ફરો છો. આ ભજન તમે બોલો છો એ રગ રગ મન રોમ રોમ મન સારી જગતમાં કરવું ઉજિયારા રાય પાર પર્વત તલમો બધા અમારી પાસે તમારા મત ને ભક્તિ કરનાર જે આત્મા હોય એ નિર્મળ થાય ને અભિમાન ટળી જતા હોય દેખાય. એ આ હું ના તું હું નીકળી જાય પછી એ દેખાય એ રોમનું રાજ કહેવાય. હું ને હુંની જગ્યાએ તું તુહી થાય ને શું થાય આ બધામાં તુહી તું અંતારું થાય. આ હું ને મારું કોમ કરે છે એ જગત ક્રમની જાળ સંબંધનમાં આવે છે પછી તું ને તારું થાય એ અસલ ભક્તિ રહી. આ મીરાબાઈ દાસી થાય ને દાસી થાય એને આ છે રગ રગ મન રોમ રોમ મન તલ મન પાળ મન સારી જગત ને કરે ઉજ્યારા એ મરમ હશે એટલે દાસી છે ભગવાનની દાસી મીરાબાઈ રોમ કી દાસી. ફેર બોલજો ભજન આ ભજન તમે લક્ષ્ય રાખીને હોભળો કે તમને ખ્યાલ આવે. તમે ગો છો એ ગાનારા આ ગો છો એ નામાં થઈ જાઓ પણ જો તમારું હું રાખીએ ને તમે જુદા જુદા રહો ત્યાં સુધી ભજન તમને જોઈએ એટલા પ્રમાણમાં ન ફરે ફરક ખરું. બોલો ભજન. मुझको क्या ढूंढे वन में मैं तो खेल रहा हरपन में. क्या ढूंढे वन में मैं तो खेल रहा हरपन में. खेल रहा हरपन में मैं तो खेल रहा हरपन में. मुझको क्या ढूंढे वन में मैं तो खेल रहा हरपन में. आकाश वायु तेज जल पृथ्वी इन पांचो भूतल में. आकाश वायु तेज जल पृथ्वी इन पांचो भूतल में. पिंड ब्रह्मांड में व्यापरा हूँ 14 लोक भुवन में. पिंड ब्रह्मांड में व्यापरा हूँ 14 लोक भुवन में. मुझको क्या ढूंढे वन में मैं तो खेल रहा हर वन में. खेल रहा हर फल में मैं तो खेल रहा हर फल में. मुझको क्या ढूंढे वन में मैं तो खेल रहा हर फल में. सूर्य चंद्रमा जरी तारे मेरा प्रकाश है इनमें. सूर्य चंद्रमा विजरी तारे मेरा प्रकाश है इनमें. सारे जगत का करो जाला मेरा प्रकाश है सब जन में. सारे जगत का करो जाला मेरा प्रकाश है सब जन में. मुझको क्या ढूंढे वन में मैं तो
खेल रहा हर पल में, खिल रहा हर पल में, मैं तो खेल रहा हर पल में, मुझको क्या ढूंढे वन में, मैं तो खेल रहा हर पल में। सब में पूर्ण एक बराबर पहाड़ और रायतल में, सब में पूर्ण एक बराबर पहाड़ और रायतल में, कमती ज्यादा नहीं किसमें, एक सार हूँ सब में, कमती ज्यादा नहीं किसमें, एक सार हूँ सब में, मुझको क्या ढूंढे वन में, मैं तो खेल रहा हर पल में, खिल रहा हर पल में, मैं तो खेल रहा हर पल में, मुझको क्या ढूंढे वन में, मैं तो खेल रहा हर पल में। रोम रोम रग रग में ईश्वर इंद्रिय प्राण तन मन में, रोम रोम रग रग में ईश्वर इंद्रिय प्राण तन मन में, चलो राम सतगुरु कृपा बिना आवे नहीं लेखन में, चलो राम सतगुरु कृपा बिना आवे नहीं लेखन में, मुझको क्या ढूंढे वन में, मैं तो खेल रहा हर पल में। આ છે એ ગો છો, પછી તમે વિષયમાં બાર રહો છો. આ તો કે છે કે પંડ બ્રહ્માંડમાં વાપી રહ્યો છું ને આખા વિશ્વમાં ને વીજળીઓ ને તાળા ને સબભૂત ને બધાને સારી જગત કું કરવું ઉજ્યારા, ત્યારે તમે હંમેશા બાળા રહી ગયા છીએ. જો તમે એવા દેખો છો, આ અસુરામ બોલ્યો છે એ સ્વરૂપમાં રહીને બોલ્યો છે. અત્યારે બારણે નીકળી ગયો, હા અત્યારે છે ત્યારે આપણે ભાળતા નથી, તે ભાળો છો. અને આવા ભગવાન બધા જુએ તાણી પોતા પણ મટી જાય, બધા તું અને તારું થઈ જાય. ઊની જગ્યાએ જ્યારે અહંકાર મટી જાય ત્યારે આ પુરુષ, આ પુરાણ પુરુષ છે, સ્વરૂપ છે. આ બોલનારો જે બોલે છે એ જીવનો શિવ છેલો અસુરો. તાણ કહે છે કે સૂર્ય ચંદ્ર વીજળીઓ ઓર તારા મેરા પ્રકાશ હે ઉનમેં. આ પંડમો ને સર્વભૂતમાં રાયમાં ને રગ રગમાં રાય પાર ઓર તલમે ને રોમ રોમમાં બધામાં હું છું. મન ઇન્દ્રિયો પ્રાણ બધામાં હું છું. ત્યારે તમે દેખો છો. જુઓ આ આતારની વાત તમે ન માનો તો આગળની વાત છે. તાર સબધય તાર જો દેખતા નથી તાર ભગવાનમાં ભૂલ શકે, શું ભૂલશે તમે જોઈ જુઓ. અને જો તમે દેખતા હો તો આ તો પ્રગટ છે ને ઓનાથી બાર આ તમે શું રહો છો. આજે ઊન મારું રહેશે, સૂર્ય ચંદ્ર વીજળીઓ તારા રગ રગ રોમ રોમ પંડ બ્રહ્માંડમાં સર્વવ્યાપી કર્યો છું, બધાને ઉજારા હું કરું છું. આવો જે ભગવાન કહે છે સબને એક પૂર્ણ બરાબર રાય પાર વળતલ. પછી તમે અમે બાર આશો રહી જઈએ છીએ. ભજન કરતા આવડે કે તો જીવનો બી મન ગળી જાય. તમે સમજો આ વાત છે એને ફરી ફરી તમે સમજો કે જો અહમ હોય તો જ ભગવાન નો હોય, નકર અહમ હોય તો અહમ જાય તો ત્રણ લોકનો નાશ પ્રગટ થાય. આ વાત જે ભગવાન છે, જો આ બધા પુરુષો આટલા રહીને જોઈ રહ્યા છે આપણને, આપણે બાપજી શીખે એ રહીને જોઈ રહ્યા છે આપણને. હું તમને એમ ક્યું કરતા રહ્યા બાપજી ખેલ ખેલ છે તમે ન માનો કે ના, આ ભૂમિકા મહાપુરુષોની. જે આ મજા કોણ માણે જેનો નિર્મળ આત્મા થાય, અભિમાન વગરનો જે આત્મા થાય, હમન તું ડોક્ટર ગુપ જેનો અહંકાર જાય, તમે છો એ જગ્યાએ એ જણાય પછી આખા વિશ્વમાં જણાય. તમે નથી ને એ છે પછી તું તારાનો વહીવટ થાય.
રોમનું રાજ આવ્યું. પછી જ્યાં સુધી સત્સંગના યુગમાં રહી અને બધામાં આત્મા પૂજાનો ભાવ કરીને ભગવાનની સૃષ્ટિનું મહાત્મા નથી આવ્યું, તારું ઊની સૃષ્ટિનું મહાત્મા મારે. પણ આ તો ભગવાનનું સૃષ્ટિ છે. જુઓ, પાણીનું, પવનનું, ધરતીની, અનાજના કણ બનાવનારી, પવનને ગતિ આલનારી, આ બધા તત્વોને બનાવનારી, અત્યારે આ બધાને ધારણ કરી રહેનારું, બધામાં તું અને તારું છે. જગત પિતા પરમાત્મા ઈ ના આ જીવ ની નો તત્વ, ઈ નો તત્વ એને અર્પણ કરવાનો જે વખત ભાવ આવે એ વખત મનની સૃષ્ટિ કરી જાય. હું મારા કાં તો બધે તું જ છે. જેને ખોરતો છો એ તો તું જ રહ્યો બધે, હું નથી. ખોળવા જતો તું રે ખોવા બીજો નથી બોલતો. આ ખોળવા જાય એને હું મટી જાય, ઊની જગ્યાએ તું થઈ જાય. બળી રાજા છેલ્લી ભૂમિકા છે. તમે બધી ભક્તિ કરો પણ જો તમારું અભિમાન દૂર થાય પછી તો ભગવાન જ્યાં સુધી એ રહે ત્યાં સુધી બાયણે ડોક્યો કાઢ કરવાનો. એટલી નિર્મળ થવાની જરૂર છે. આ બાવજી જે બધામાં આત્મા પૂજા બતાવી છે, રોમની કીડીઓ, રોમના ખેત સુખી ભરીએ, બધા પે બધામાં જીવ જાળવણી, સ્વભાવ શુદ્ધ રાખવું. તમારામાં આત્માના બધા આત્મા આવે છે, ભગવાનના અંશો છે. બધા આ બધાના ધણી જ ભગવાન છે. તમે ધણી નથી, ધણી ભગવાનને ધારો, તમે ના દાંત છો. આ ભાવ શું કા બતાવ્યો છે? એ આ અંતરાત્મા હૃદય ગુહામાં ઉતરવું હોય તો બહાર ન તમને રાગ કશાય હે ત્યાં તમે અંતરાત્મામાં નહીં આવો. સુરતા આત્માદેવ ભગવાનમાં એકાગ્ર શાણ થાય કે જેનું અભિમાનનું કવર નીકળી જાય. એના આરંપારા એ સુરતા આત્માદેવ ભગવાન એ નહીં કહેવાય છે સુરતાઓ લાગી રહી જેની બ્રહ્મણાઓ બાજુ સુરતા લાગી રહી એક સંત પહેલા જ. તો સુરતા આત્મામાં લાગે પછી વશમાં કોણ આવ્યું? ભગવાન તમારા મન, તમે ભગવાન. સદગુરુ મુજ મેં ને મેં સદગુરુ મેં જમ જળ વિશે તો જો ભગત ભૂદર નો મનેળો દોનું એકે અંગરે ખલક ના જીવ પલકમાં ગુરુ ચેતન કરી. આગલા પુરુષોનો પ્રમાણ સા કે જાણે એ ભક્તિ આવે ત્યારે ભગવાન જુદા અને તમે જુદા ન રહો. તમારો આત્મા, ભગવાન અને ગુરુ આ ત્રણની એકતા હોય. તમારું અભિમાન વશમાં નીકળી જાય પછી આત્મા એ ભગવાનનો દીધેલો છે. તમારું સ્વરૂપ તો પરમાત્મા ભગવાન, આત્મા ગુરુ અને ભગવાન. ગુરુ અત્યારે આપણા ગુરુ છે એ સ્વરૂપમાં છે. અત્યારે બધું યોગ બળીઓનું છે. તમે અમે બધા દેખાઈએ છીએ મારફતિયા છીએ યંત્રો, બાકી યંત્રી ખેલ ખેલાવવાના. આજમાં આ ગાનારો ગાય છે એ કે છે બધામાં શું તમે અમે કોઈ ભારતા નથી. આ અસલુરો એ તો પ્રગટ કહે શકે કા સબ में मैं हूँ, राय पार और तल में, पिंड ब्रह्मांड में व्याप रहा, रग रग में ने रोम रोम में सब देखता નથી. ભગત વો જગતવાસી જીવન તો કોઈ કહેવાય ને. પણ જો આ તમારી કોટીનો ભગત થઈ ગયો છે એ ભગત શું કહે છે? અસલુરો ફિર બોલશે કરીએ પેલા જ બોલ. मुझको क्या ढूंढे वन में, मैं तो खेल रहा हर पल में, खेल रहा हर पल में, मैं तो खेल रहा हर पल में. मुझको क्या ढूंढे वन में, मैं तो खेल रहा हर पल में. आकाश वायु तेज जल पृथ्वी इन पांचों भूतन में. आकाश वायु तेज जल पृथ्वी इन पांचों भूतन में. पिंड ब्रह्मांड में व्याप रहा, 14 लोक भुवन में. पिंड ब्रह्मांड में व्याप रहा, 14 लोक
भुवन में मुझको क्या ढूंढे वन में मैं तो खेल रहा हर फन में અમોન અધિકતમ એસો ગોખલો વાળીને બેઠા છો તો જુઓ તો ખરા આજે ન સમજાય તો કહો દો ને પણ તમે તપાસ જુઓ ભગવાનનું ભજન કરવાની રીત છે તમે આ થાય ત્યારે હું ને મારું તો કોઈ જગ્યા જ નથી એ તો અજ્ઞાનની ભૂમિકા છે જગત એ જીત્યું છે અને એ બે જાય તો આવો પિંડ બ્રહ્માંડમાં સૌદ લોક ભુવન મેં બધે જો આકાશ વાયુ તેજ જળ પૃથ્વી પોચો ભૂતન મેં पिंड ब्रह्मांड में व्याप रहा 14 લોક ભુવન હવે તમે શેર મરાશો તારે ના આ તો એ કઈ ગયા છે હવે આજે નીકળી જાય આ સુરમ કઈ ગયા છે એ શિયા છે તમારા આપડે બાવજી થાય ઓમ છે આ દશામ બાવજી પણ પકડતા આવડે પકડે કે હવ ભજન હોબળે હોબળીને તાણીમાં લીન થાવ ને તમારું હું મેં લીધો હું મારું બે જવા દો તો રમો બધી આ ભૂમિ લાલ નહીં તો સબ ભૂમિ કો પણ બધા તમે ના તમે તમે ના તમે તમે ના તમે લાત મારું સ્વરૂપ બસ બીજી કડી બોલ सूर्य चंद्रमा विजरी तारे मेरा प्रकाश उनमें सूर्य चंद्रमा विजरी तारे मेरा प्रकाश उनमें सारे जगत का करूं जारा मेरा प्रकाश है सब जन में सारे जगत का करूं जारा मेरा प्रकाश है सब जन में मुझको क्या ढूंढे वन में मैं तो खेल रहा फन में કોઈને પાડ્યા આ પુરુષ થઈ ગયો તાર નોમ છે આ સ્વરૂપમાં છે કોઈ જગ્યાએ નાના ખાલી નથી તે દેખો છો જો મહાપુરુષને જો તમે દેખતા હો મહાપુરુષ ઓળખ્યા હોય તો તમારી વચ્ચે આ કોણ અને જેનો અહંકાર મટી જાય એ આ પદ મરણ આ ભગવાન પદ છે તમે એમ ન માનતા કે જેનું અંતરની ગ્રંથિ છેદાય નિરાવરણ થાય એવો મરણ પછી કોઈ આ જીવન મુક્ત નામ કહેવાય કઈને લેના દેના કોઈ નહીં જગ પાવન કરવા અવતર્યા ઉતારવા ભૂમિનો ભાર કાળ કી કર થઈ રહ્યો અને મરવાનું નથી તમે ભજન ગોવ પણ ગોવ પણ શું આ ખોવ આ ગોવ પણ પછી ખોવ આનો ઉપયોગ લ્યો એ તમને ઘડી જાય અરે સત્પુર ભગવાનનો બોધ લાગે તો હદા તૂટી જાય સપસરો ખુલ્લા થઈ ગ્રંથ ગ્રંથિ તોડી નાખી બાહ્ય તમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિએ જોઈ તમે રોમાં પડાવા ખુલ્લા રહો જગ જાહેર બીજી કડી બોલ सब में पूर्ण का बराबर पहाड़ और राई तल में सब में पूर्ण का बराबर पहाड़ और राई तल में कमती ज्यादा नहीं किसमें का सार हूँ सब में कमती ज्यादा नहीं किसमें सार हूँ सब में मुझको क्या ढूंढे वन में मैं तो खेल रहा हर फन में કો તમારું સ્વ રસવામાં આવા છે ગોધમજી ગોમ કે શેડ ગોમ કે ગોઠુલ ગોમ કે કોઈનું કાદવી કે આ દેશ કે કોઈ આવે છે આ તો બધું નુરાજ આવી ગયું ત્યારે તમે દેખો છો ને તમે જોઈ લો ભક્તિ કરનાર જે આત્મા હોય એને પરમાણ લેવું પડે કહું આત્મા અને પરમાત્મામાં જવા માંગુ છું જો આ પરમાત્મામાં જ લો આત્મા થઈ અને પરમાત્મા અને આ થાય એને ઊની સૃષ્ટિમાં આ ભગવાનમાં રમે આ જીવન મુક્ત કહેવાય તમે આ જે અહંકારની ગ્રંથિ કરી અને ભજન ભક્તિ કરો કે એ તો ગોખલા ન મુજણ થાય હવા ટાઈમમાં ભટકવું પડે અને તમે નિર્મળ આત્મા થાય એ સૌ લોકો
બધો તું તું તુહી 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 તુહી. તારું રાજ, રોમનું રાજ. મોમે રોમ, તોમે રોમ, ખડગ ગમો, વાપક રોમ, જહોદે કૂતો, રામ હિ રામ, રામ હિ રામ. એ મજા મળે. પછી ધર્મ પાળો. તમારા દેહના ધર્મ પાળવાના છે તો છૂટા થઈ જાય. હોદા તોડી નાખી. ભગવાન જન્મ્યા અને રેલોના પેલો તોડી નાખ્યા હતા ગાળા, ખબર છે કે શિયા ગાળા છૂટી ગયા થાય. લોકો છોડી મેલે છે અત્યારે ભગવાનનો જન્મ થાય શું કરે? હોદા છૂટી જાય. ત્યારે આત્મા દેવ પ્રગટે તો આ હોદા છૂટી જાય. પશુ રહો એ બ્રહ્મનંદ આવે રહો. પછી બીજી કડી બોલો. रोम रोम रग रग में ईश्वर इंद्रिय प्राण तन मन में रोम रोम रग रग में ईश्वर इंद्रिय प्राण तन मन में चलो राम सतगुरु की कृपा आवे नहीं लेखन में चलो राम सतगुरु की कृपा बिना आवे नहीं लेखन में मुझको क्या ढूंढे वन में मैं तो खेल रहा हरपन में. આ મૌન શું કરવાનું? આવું કદી હોભળો છો ભજન? ભજન ભગવાનનું ભજન કરે કે એ બધા ગ્રંથિઓ તૂટી જાય, પોતા તૂટી જાય, જીવન મુક્ત આત્મામાં થઈ જાય. શરીર એ તો લાકડું છે તમારું નામ, જળ એકલું જળ જોતી દે. અહંકાર વગરનું બધા જો જુઓ તો ગગન ગિરિજા વીજ સમક્યા નાદ અનહદ વાગ્યા એવા એવા સંત સુહાગ્યા સોહમ ભાવ બધા સબ મેં એક પૂર્ણ બરાબર રાય પાર વળતો. આ ભજનની રીત છે. તમે આ ના ભજન હોભળો પણ હરેક કોઠે હોભળે જો ત્યાં ફાયદો નથી. પણ તમે વિચાર પૂર્વક જો ને સમજો, વિચાર હાથી ત્યાગ આવી જાય. આ બધા મને છૂટી જાય છે. આત્મા વિચારી નામ કહેવાય કે આત્માનો વિચાર થાય એ વખત તમારા આ બધા શરીર ને શરીરના હોદા ને દેશના ને કાળના ને વસ્તુના ને જ્ઞાતિના નોમના ને રૂપના ને ભાઈના આ બધા હોદા મને આત્મા ઓ અબ્રહ્મનંદા અખંડ બ્રહ્મ સુધી જાય. એ ભક્તિની રીત, ભજનની રીત છે. આજ ભજન છે એ લો આજે 3 ફેરા ગવડાવ્યું તમને કંટાળો આવે. પણ આજ તો આ ભજન જાણ પુરુષાણ થશે તમારું અહમ મટી જશે અને બધામાં તમે થઈ જાવ. તાણ તમે હોબળેલું તાણ કેવાય. હજી તો આ તો પ્રમાણ લઈએ છીએ આપણે. પણ તમારી જગ્યા કોઈ નહીં રહે, નહીં જાગ્યા. એનું રાજ અખંડ અનાદિ છે. બધામાં તું છો સ્વરૂપ. એ આપણા તારે ભેગા થઈએ છીએ. માઇક વંશા નથી. કોઈ રગ રગ મન રૂમ રૂમમાં એ મેલવરથી ધોઈ નાખજો. નિર્મળ થો, શુદ્ધાત્મા થો, પરમાત્મામાં જાઓ. તમે આ રોગ ધોઈ નાખીને આપણે નાહી નાખો. આપણે બધા નાવાયા છીએ પણ નાતા આવડે તો નાઈ ને જાઓ, નાતા ન આવડે તો મળાવાય બધું લઈ લેવા માંગે છે. પણ બધાનો ધણી તો ભગવાન સાથે. તમે તો વશમાં પહેરી ગયા છો હું કરીને. અરે ખાલી તમે થાકી જાઓ છો, તમે દોડી મળો છો, ખોટું પડે છે. નકર ધણી દોડી તો 3 લોકનું નાથું પડ્યું જગ જાય. આ સૂર્ય છે કે પણ ઈ પ્રકાશ આલનારું ભર્યું છે. આ ધરતી ઠેરાવના બ્યાલનું ભર્યું, પવન ગતિ આલનું ભર્યું છે. વીજળીઓ ને તાળા બધા જબ ઉકાલી છે કે એમાં પ્રકાશ આલનારું ભર્યું. એ ભગવાન સર્જનહાર છે. ઈ ના આપણા આત્માઓ છીએ, એના ખોળે બેઠા છીએ. જો એ નવસન સંભાળી અને તમે જીવન જીવો, કોઈની ધ્યાન છે તમને નેસા લોકમાં લઈ જાય. તમે અમર લોકના ડણકા વગાડ પડઘા વાગે તમને ઓય રેડ તમે એ હોભળો પણ કવળ નીકળી જતા. અને એ ભાવ જેમ જેમ અવલોકવામાં આવે તેમ મનની સૃષ્ટિમાં જીવ બ્રહ્મની સૃષ્ટિમાં. આ મનની સૃષ્ટિ છે. હું પટોલના રીભાઈનો છું, રોન ગોધમજીનો. આ જે છે મનની સૃષ્ટિ છે, અહમની. પણ જાણે બ્રહ્મની સૃષ્ટિમાં આવે ભગવાનની સૃષ્ટિ એટલે આ પેલી આવી
ઓ બધા જોજું ચોતું નહોતું, બધા તું પાણીમાં તું, પવનમાં તું, આકાશમાં તું, સૂર્યમાં તું, ચંદ્રમાં તું, રગ રગમાં ને રોમ રોમ પરમનો દેહ બનાવનાર તું, આંખે જોનાર તું, કોને સાંભળનાર તું, બોલનાર તું, બધા તું, તું નો તું, તું નો તું, તું નો તું. હું ને મારાની જગ્યા કોઈ ન પછી એશિયા જગ્યા જન્મ લે, એનો જન્મ કોણ લે? હે હું હોય ત્યાં સુધી થાય, ત્યારે બધા તું ને તારું રાજ, એ ભગવાનનું રાજ આવે અને પછી જીવાય એ જીવન મુક્ત કહેવાય. આ બધા તમે આગળના પુરુષોનો પ્રમાણ લો છો એ જીવન મુક્ત એ આ દશામાં રહેલા. હાલ તમારા માથે હાથ ધરનાર એ પુરુષો એવા હતા આપણા બાજુ. એ અત્યારે બધા હું તમને કહું છું કે બાપજી ખેલ ખેલ છે, તમને એમ લાગે કે આ તો એ બનાવટી કી છે, પણ નવી નારો ને બધે કોઠામાં રગ રગમાં હું કહું છું કે બધા એ ત્રણલોકનો નાથ ખેલ ખેલાડી ખેલ ખેલાડી એનું યોગ બળ છે, એના જીવ છે, એનાથી આ બધું થતું છે. આપણે બધા ના જ છે, એના ખોડા બેહો, બધામાં તુચ્છો ભાવ કરો, નિર્વ્યવર્તી કરો, મમતા થતી હોય, ખટાશ થતી હોય, સ્વભાવ ડોળાતો હોય, ઠીકઠાક કરો. ઓર બાપનો પાસે તો હું દોડું એવું નથી, એ રહેવાના તમે જતા રહેવાના માટે કરી અને સમજી અને નિર્વ્યર થઈ અંતર્ધ્યાન થાય. હમન તુમને દફતર ગુમ કરો. સ્વામી રામચંદ્ર કહે છે હમન તુમને દફતર ગુમ, જેને ખોરતું થયું એ ઓય નીકળ્યું. એ દેવને તમે અંતરમાં જોહો સૌ લોકમાં તમે કોઈ બધા ને સર તમે ભારતા નથી, તમે એને દબાઈને હેડો છો, એના પગ દઈને હેડો છો, નકર બધા એ નથી. અને એ ન હોય તો આ જૂઠા પડે. આ બોલ્યા છે પુરુષો જૂઠા પડે છે. હા બધા સર ભલે આપણે એટલા યોગ અધિકારી ન આવીએ તો આપણી નૂનતા છે પૂરી કરો, આપણો વર્તમાન સ્થિરતા કરો, નિર્મળતા કરો, વર્તી હારી રાખો, મેલ ધોઈ નાખો, શુદ્ધ આત્મા સ્વરૂપ સંભાળો, ભગવાનને યાદ કરો, ભગવાનને યાદ કરો. જગત પિતા પરમાત્મા એના જીવ, એનો તત્વ એને અર્પણ કરો. નિર્મળા થો, નિર્ભય થો, ખોટો ભય દૂર કરો. ખોટું બી કર્યો તો ભક્તિ ની થાય. આ પાછ ભક્તિમાં એવું છે, ખોટું બી કરે કે ઓમ થયો તો ઓમ બાજી કઈ છે બીકડ નો સંગ ન કરવો, ફફડ કરે તો નિર્મળ આત્મા થાય. બધા આખા વિશે બીજું અમે એના શેરી છે પછી પૂછ. जिसने जाना ब्रह्म को तन में वो अलमस्त रहे नित मन में. जिसने जाना ब्रह्म को तन में वो अलमस्त रहे नित मन में. वो अलमस्त रहे नित मन में, वो अलमस्त रहे नित मन में. जिसने जाना ब्रह्म को तन में वो अलमस्त रहे नित मन में. दोनों एक बराबर भक्त रहे चाहे जन में. उसने दोनों एक बराबर भक्त रहो चाहे जन में. जिसने जाना ब्रह्म को तन में वो अलमस्त रहे नित मन में. वो अलमस्त रहे नित मन में, वो अलमस्त रहे नित मन में. जिसने जाना ब्रह्म को तन में वो अलमस्त रहे नित मन में. बोल चाहे बैठे उठे रहे वो अपनी धुन में. बोले चाहे बैठे उठे रहे वो अपनी धुन में. पर ब्रह्म से तार न तोड़े हरदम रहे लगन में. पार ब्रह्म से तार न तोड़े हरदम रहे लगन में. जिसने
जाना ब्रह्म को तन में, वो अलमस्त रहे नित मन में, वो अलमस्त रहे नित मन में, वो अलमस्त रहे नित मन में। जिसने जाना ब्रह्म को तन में, वो अलमस्त रहे नित मन में। जिसकी डोरी लगी ब्रह्म से, वो न आवे बंधन में। जिसकी डोरी लगी ब्रह्म से, वो न आवे बंधन में। जल कमलवत रहे जगत में, फंसे नहीं फंदन में। जल कमलवत रहे जगत में, फंसे नहीं फंदन में। जिसने जाना ब्रह्म को तन में, वो अलमस्त रहे नित मन में, वो अलमस्त रहे नित मन में, वो अलमस्त रहे नित मन में। जिसने जाना ब्रह्म को तन में, वो अलमस्त रहे नित मन में। अवस्था त्रय का साक्षी ज्ञानी, जागृत सुषुप्ति सुपन्न में। अवस्था त्रय का साक्षी ज्ञानी, जागृत स्वप्न सुपन्न। अवस्था त्रय का साक्षी ज्ञानी, जागृत सुषुप्ति सुपन्न में। अचलू राम तुरिया है सोई, समझ रहे मगन में। अचलू राम तुरिया है सोई, समझ रहे मगन में। जिसने जाना ब्रह्म को तन में, वो अलमस्त रहे नित मन में। अब તમને એમ લાગે કે આવા પુરુષ હોય પણ તમારા પાસે રમી જાય પુરુષ આવા હલમસ્ત હતા ને તુર્યાતીતમાં તાર ન તૂટે ને બધામાં સુતાર થાય રમતા બધામાં રે જળમાં કમળવત રહેતા ખેલ ખેલતા જેમ ગોકુળમાં કોણ રમે એમ રમતા એ દશા પૂર્ણ પુરુષ. અને અત્યારે આપણે આ વાત સાંભળીએ છીએ તો આ હિસાબ આપણે ભક્તિમાં કેટલી ખાય છે મૂળાભાઈ કેમ છે સ્વ પ્રમાણે મેળ પડે છે. આ જીવ છે કે એ પોતા પણ ભક્તિ કરે નકર તમે ભગવાન અરે રે ભગવાનના જીવ છો દેહ નથી જીવ છો કે બધા જીવ છો છો આત્માઓ છો શરીર તો તમારો નાવ છે પણ તમે પરમાત્માના અંશો છો ચેતન જરળ જ્યોતિ આત્માઓ છો ને ભગવાનના છો તમે કોઈના નથી ભગવાનના છો. આ બધા જ જીવ ભગવાનના છે બધો તત્વ ભગવાનનો છે. એક ફેરો આટલું તમે કરો અને ભગવાનનો બોધ જોઈ ને એક ફેરો હાથ ઉપર આવો તો આખા વિશ્વમાં હાસું થઈ જાય. એક ફેરો હાસું વર્તન આ હે પછી તમે શરીરના ધર્મો પાળો પણ એ બધા પરધર્મો છે. તમે પરને પર જોડો સ્વને સ્વ જોડો. તમે જેના સોય ના થઈ જાઓ આ લોકના થઈને રખડતા થશો પણ ભગવાન ના થો ભગવાનના વસન પ્રમાણે ભગવાનના ખોળા બેહો બ્રહ્મના કુંવર થો. ભલે દેહના ધર્મ પાળવા પડે પણ તમે બધા એવું શરણ લેતા શીખો. આ જે બસા છે એ શરણાગત ના સદા સુખ કંદજી પરમાનંદ સુ પરમ સ્નેહી ભગવાનનો શરણ લેનાર આત્માઓ બસા છે પોતા પણ જીવનાર આત્માઓ નથી બસા. હું તો પૂછું કે આપણને એટલી દશા નથી પણ તમે સમજો તો આમાં જીવન જીવતા આવે. સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સંકીર્તને બખ્યું કારણ એ આ શરણ લીધેલું ત્યાં ભગવાનના સો તમે આત્માઓ ભગવાનના થઈને જીવો ભગવાનના ખોળે બેહો. તમે મા બાના થો છો એ તો ભક્તિનો માર્ગ નથી એ વ્યવહાર માર્ગ. શરીર છે તમારે મા બાપના મારફત બની ધર્મ છે નિજ ધર્મ નિજ્જા ધર્મ જેને કહેવાય છે. હા ઘણા નિજ્જા ધર્મ નથી એટલે આત્મા દેવ ભગવાન તારું સ્વરૂપ પરમાત્મા તું ચેતન છે ચેતન એક બોત અવસ્થા રાય
શિવ અને શક્તિ, શિવ એ તો ભગવાન છે, પણ આત્મિક શક્તિ પ્રગટ કરે તો આ બધો ભાસ ઉડી જાય. શક્તિ પ્રગટ ન હોય એવામાં ઘાઘુસી નથી. સત્સંગના યોગે જે આત્મા નિર્મળો થાય, અભિમાન વગરનો થાય ને આત્મિક શક્તિ પ્રગટ થાય, એ ખડક લઈને જોગ આવતો ભાગ 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 જાગ ભાગ જાગ ભાગ જાગ, એ આત્મિક શક્તિ કહેવાય. શિવની શક્તિ લોકો કહે છે કે એટલે સૂર્યની નો પ્રકાશ, સૂર્ય તો સૂર્યની સ્થિતિમાં છે, પણ એના પ્રકાશ ત્યાં બધું દેખાય છે. શું જેને આત્મિક શક્તિ પ્રગટે એના બધું જુદું દેખાય. દેહ ના આત્મા ઠૂંઠો જુદો, દેહ ના દેવ ને કોઈ નથી. આ બધા આ જગત તારે કોઈ નથી. એ આત્મિક શક્તિ પ્રગટેલી કહેવાય, એ જીવન મુક્ત કહેવાય. એને શક્તિ પ્રગટેલી આગળ એક ને તો શક્તિમાં ભ્રાંતિ પડે છે. શક્તિ એ શું હતા? આ માતા ને માતા માતા મામા લોક કરે છે કે એ તો આત્મિક શક્તિ ને કહેવાય છે. શિવ ની શક્તિ થી જગત રસોણ છે એમ લોકો કહે છે કે એ આ તો એમાં ભ્રાંતિ પડી એટલે જગત કરતા થયું. ભ્રાંતિ જઈ એ અકર્તા ના ભોગતા થયું. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તે જો વર્તી વહે નિજ ભાવમાં થયો અકર્તા તો એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું ક્રમ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો મરમ. ઈ કહી શકે એ જ ધર્મથી મોક્ષ છે. તું શું મોક્ષ સ્વરૂપ અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમાં અનંત છે વાક્યું. આ શ્રીમદ રાજચંદ્ર હતા એ 8 વર્ષની હોય એમાં જ્ઞાન થતું, પણ આવું જ્ઞાન થયું. લો એનાથી ને આવું જ્ઞાન હતું. તોરેલ ના આવું જ્ઞાન હતું. આત્મામસ્તી પહેલા જ ના આવું જ્ઞાન હતું. ધર્મરાજા ના આવું જ્ઞાન હતું. સુધર્મા ના આવું જ્ઞાન હતું. એના મારફતી જીવો ધરવાના ઓછા વધતા એ જુદા. આ કુમારપાળ હતો અને એના ગુરુ એમ આચાર્ય ગુરુમાં આવું જ્ઞાન હતું. કુમારપાળમાં આવું જ્ઞાન હતું. હંસધ્વજ રાજા ને સુરેલા ને શિખીધ્વજ ને માલદેવ ને રૂપાદેવ ને આ બધું ગણો છે એનામાં આવું જ્ઞાન હતું. આત્માદેવ અહમ ની ગ્રંથિ તૂટી, ઉની જગ્યાએ તું, ઓ બધા તું તું તું. પછી વાણી બોલવામાં કોઈને પાછું શંકા થાય. ઘણી જગ્યાએ તું ને તારું કહ્યું છે અને પછી ઘણી જગ્યા આ મેરા પ્રકાશ હે ઉનમે એ સ્વરૂપ છે. જ્ઞાન એવું કહેવાય. આ ભક્તિ યોગ હું કહીશું. આ કૃપાળદેવ કહ્યું છે ભગવાનના ભક્તોના દાસોના દાસ અમે છીએ. એ ભક્તિ યોગ છે. નથી સર્વ તું જ રૂપ, નથી લઘુતા કે દીનતા, શું કહું પરમેશ્વર, નથી આજ્ઞા ગુરુદેવની અસર કર્યું. એ ભક્તિ યોગ છે. પણ બધામાં મય હું એ ભાવ એ સંપૂર્ણ ભાવ સ્વરૂપ ભાવ એ જ્ઞાન કહેવાય. જ્ઞાન યોગ એ કહેવાય. આ ભક્તિ યોગ કહેવાય. અને એવી સમજણ રાખીને વર્તમાનનું કર્મ હોય કર્મયોગ કહેવાય. અત્યારે બધા આત્માઓની ભ્રાંતિ છે કે આ જ્ઞાન આપણને ન થાય. એટલે એવું જ્ઞાન તમને ન થાય તો હું કામ બતો સ્થળ? તમને આ જ્ઞાન ન થાય તો તમે ટેમ શું કામ બગાડો છો? ધંધા વળગો. અને જો તમારા આત્મામાં જ આવું જ્ઞાન હોય તો તમે ઠરીને જુઓ, પશુ વહીવટ કરો. અધર્મ અધર્મ અધિકોપતિ સકળ જગતમાં હું એ નિશ્ચય આવવાના સાધન કરશે શું? એ હું આ અહંકાર અધર્મ અને હું મટી જાય ને તું થાય બધામાં આ ધર્મ. આ ધર્માત્મા કહેવાય. ધર્મરાજા ના આવું હતું, તાર દુર્યોધન ના આવું હતું. હું બધા હું બધો મારો, મારું હું ને મારું. આ દુર્યોધન નું ચિહ્ન. તારા ધર્મરાજાને મારા મહાત્મા એ બધા હતા. સબને એક પૂર્ણ બરાબર રાયપાળ હમણાં ગૌ થયું હતું. ના અત્યારે ભગવાન એ વાસી. કારણ જે યોગ અધિકારી થાય એ મોરમ અને યોગ અધિકારી ન હોય બાયડા રમે શાહ બાકડી. ભક્તિ તો કરીશ બધા આત્માઓ ભક્તિ કરે છે. જે આત્મા માઇક વંશા ટાળી અને અંતરાત્મા પરમાત્મા છે બધાનો ધણી ધોળી ભગવાન ને બધે છે એ અવશ્ય ભગવાન. એ શક્તિ ઓછી પડે માગો. ભગવાન એ 3 લોકનું નાથ છે, દાતા છે. બધા દીધું સંતન નહીં દે. તમારા સ્વરૂપમાં રહેવાનું, આત્મામાં રહી અને વર્તમાનમાં રક્ષણ આત્માનું રક્ષા કરવી એ માગો તો હાલે બધું.
અત્યારે માગો તો હાલે, ના માગો ના હાલે, સતું બધું. પણ તમે માગો એના પાસે માગણી કરો, અંતરમાં જાગૃત થઈ, નિર્મળ થઈ, સચેત થઈ, જે સાધન જોઈએ કે એ ખરેખર દાતાર, તું દાતાર છે મારા દાતા, મેં તારો માંગ તું એ તારો તો હીરે કેવા મુલા. એ ભૂખ પ્યાસરી તમને ખબર, એ ભૂખ પ્યાસરી તમને ખબર હે, આપ દેવો જદી પાવો પરમ ગુરુ, મેર કરો દર્શન પાવુલા. એવું માગો, જે તમારી શક્તિમાં કમ લાગે, તૂટ લાગે, માગો તો દાતાર હાલવા તૈયાર છે. પણ માગો નહીં તો શું કરે? તમે એના હોમાં થઈ એને જોઈ અને માગો. ના માગે અરે ના હાલે તો એ ભગવાન ન કહેવાય. જો દાતાર છે ભગવાન અને એ દાતારના શરણે જઈને તમે માગો ન હાલો તો ભગવાન ન કહેવાય. અને જો તમે માગો નથી મળતું તો તમને માગતા નથી આવડતું, તમે શરણ લીધું નથી, તમે સો ફોફો મારો. નકે જે શક્તિમાં કમી હોય એ માગો. બોલો બધું. સુર દુર્લભ મનુષ્યા દેહ પામ્યો, લંપટનાથ લૂણ રામી. સુર દુર્લભ મનુષ્યા દેહ પામ્યો, લંપટનાથ લૂણ રામી. છોટામાં શરણ ગ્રાહી રે સરજન હારનો ચેત સુધે કર ભજન કીર્તારનો રે. આ છે એ કોઈ હંતાડેલું નથી. અત્યારે જગ જાય છે. અત્યારે જન્મ તો પેલા દૂધ બનાવે છે. જુઓ આ તમારા જુઓ આ સૂર્ય, ચંદ્ર, પાણી, પવન, ધરતી આમ સાઈડ કરવા દો કે એ બધું બાજુ ફોટા ખાલી લાવો. જે દાડા તમારા હૃદયમાં આ ભક્તિ આવી તે દાડા નિવેડો છે. આ બધામાં તું છો એ ભાગ. બાકી હું રહે ત્યાં સુધી આ માર્ગે જવામાં આડો ડુંગરો અને જેનું હું જાય તું થાય, બધામાં આત્મા પૂજાનો ભાવ જાગે. પછી એમ જાણજો કે આ ભક્તિ બધી તમારી. અત્યારે સતું તમારું, પણ અહંકારથી ભક્તિ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવ ભગવાનથી દૂર દૂર રહે. પણ જે ભક્તિ કરતો અભિમાન ઘડી જાય, ઊની સૃષ્ટિ મટી જાય, બ્રહ્મની સૃષ્ટિમાં આવી જાય. અહંકારના જે ધણી થયા છો તમે, ઊન મારાપણું કરીને, તો તું ને તારાપણું કરો, ભગવાન તું છે ને તારું છે, પછી ભક્તિની મજા મળે.
પાછું અત્યારે બધા તમે ન માનો, બાકી છતાં તમારે જ્યાં સુધી અમારે રમવું હોય ત્યાં સુધી હું થઈને રમો, પણ ભગવાનમાં જવું હોય તો હું લઈને નહીં જવાય. જે દાડે આ હું અળગું થયા સત્સંગના યોગી ઘડી જાય તો શોધ ને તમે એમ ન માનો કે આ કોક હોય, પણ શોધ ને કોઈ ઉપર અજ્ઞાન રાજ કરે છે. અહંકાર, અધર્મ, અજ્ઞાનથી સંસાર રચેલો છે. આ બધું હોનાનું વિશ્વ થાય તો અજ્ઞાનથી. તમારું સ્વરૂપ જે ભગવાન છે સચ્ચિદાનંદ મત સૃષ્ટિ જ નથી, ભાઈ જ નથી, સંસાર જ નથી. દેવ દેવમાં એકલું દેવાસ દેવ છે. આદિ અનાદિ અત્યારે ભગવાન તો ભગવાન છે, પણ એના પર હું થઈને સૃષ્ટિ રચી છે. હવે જે ઊની સૃષ્ટિ વિસર્જન કરવી હોય તો બધા તું નો ભાવ કરો. હું મારાની જગ્યા રાખી છે એમાં સંસાર હશે, પણ તું ને તારાની જગ્યા કરો તો એ જગ્યામાં ભગવાન પ્રવેશ લો. પછી વહીવટ કરો, વહીવટ તો કરવો પડે. જે ખાતા ઉપર આવ્યા છો એ ખાતાનો વહીવટ બજાવવો પડે, પણ જેમ સોંપવાનો વહીવટ પડી જાય. ભક્તિ ન હોય ત્યાં સુધીનું જે જીવન એ અભિમાનનું રાજ ચાલતું હોય, અને જેના હૃદયમાં ભક્તિ આવે એટલેથી ભગવાનનું રાજ આવે. ગુરુને આ ગુરુનો પ્રમાણ હોવું માગે છે, પણ ગુરુમાં ના જ્ઞાન નથી થતું. આ બધા કરીઓ તમે કહો છો એ સમ નથી થતું. અહંકાર હોય, હું કરું છું એ ખરું છે એમ, અને ગુરુ મળ્યા પછી મારી સમજ બધી જૂઠી. જે ગુરુનો આત્મા બોધ હોય સ્વચ્છંદ મતના આગ્રહ નીકળી જાય ને તમારા મહાત્મા બધામાં આત્મા આ બધું ભગવાનનું. એ પોતા પણ આ વગર ક્રિયા હોય. આ ગુરુમયમાં જે વધારે ગાવાનું વધારે બોધવાનું બધા શાસ્ત્રોમાં પ્રમાણ આલવાનું કારણ હું મટી જાય. જો બળી રાજા એટલો બળવા નતો, 99 યાદના કર્યા હતા, પણ હું ને મારું રાખીને કરતો હતો ત્યાં સુધી ભગવાન નતા બંધાતા. પછી ભગવાન આયા દેહધારી પ્રગટ, અને જો આવું મારાની ગ્રંથિ તૂટી પછી ભગવાનનું રાજ થયું. જનકને જુઓ સેવા જ કરતો હતો, દાસ ભાવ ભક્તિ કરતો હતો, કે આનો નિવેડો કરે ગાદી બે, પણ તું તારું નથી થતું. હતો પણ ભ્રાંતિમાં હતો, ગાદી બે હતો નતો. અષ્ટાવક્રા હાલે, અષ્ટાવક્રા ગાદી સંભાળી બેઠા. આથી શું કર્યું છે કે આ મારા જવાબ જોઈએ કે કાઢી મિલા બધો. એટલે એનું શું કારણ? અષ્ટાવક્ર ના અહંકાર મરી ગયેલું હતું. દશાપૂર્ણ આત્મા અંગા થયો કોતો વિદેહી દશા દેહથી દેહાતી આત્મા દેવી ભગવાન. પછી એ પુરુષતા બોધ પરવડી આની શંકા નીકળી ગઈ. સુખદેવ ગર્ભ મળીને બોધ હવા પડતા હતા, પણ જો જનક ના આગળ જાય અહીંયા હું નો નિરોધ કરવો પડ્યો. તારા તારે તમે ભક્તિ કરો છો કે એ ગર્ભ મળીને કરો? અહંકાર એ માયાનો ગર્ભ ગણે, માયાના ગર્ભમાં જીવ ગણે. માયામાં જીવ શું કહેવાય? અહંકારી જીવ હોય માયામાં. જેમ માતાના ઉદરમાં બાળક હોય એ બાર નો દર્શન ન કરી શકે, એમ અહંકાર હોય ત્યાં ભગવાન નો દર્શન ન કરે. આ મેઠું લાગે છે, હા હા કરો છો, વર્તાતું નથી. તારે સત્સંગ ના યોગે કરી અને જે આત્મા નિર્મળ થાય એના આગ્રહ થી જન્મ થયેલું કહેવાય. સત્સંગ મત ના આગ્રહ પછી વર્તી સદગુરુ લક્ષ્ય, આત્માનું લક્ષ્ય પકડે એના અહંકાર મટી જાય, બધું તું તારું થઈ જાય. સજ તમે નહીં માનો તો કોઈ વાંધો નહીં. ભગવાન ને તો કોઈ ખાદ નથી, ભગવાન તો બધાનો ધણી દોરી સજ. પણ એક ખૂણે તમે મથો છો, મનની કલ્પના કરી સંકલ્પની સૃષ્ટિમાં તમે રમો છો. તે આજે અર્પણ કરો તો આજે ભગવાન ભેગા થઈ જાઓ, કરોડ અવતારે કરો તો કરોડ અવતારે, કરોડ ફેરા સૃષ્ટિ થાય ને પલ્લે થઈ જાય ત્યાં સુધી ફરવું હોય તો તમારી મોજ. તમારી સંકલ્પની સૃષ્ટિમાં તમે ફરી શકો છો અહંકાર લઈને. જો આજે સત્સંગના વિવેક કરી નિર્મળ થઈને અહંકાર ને મારવા તૈયાર હોય તો આજે ઉની જગ્યાએ તું તો પછી શીખી શકે. બોલો ભાઈ. સાહેબ કબીર શાહ પુરાણ મિલ્યા ઘર બતાયો ઢાવો. સાહેબ કબીર શાહ પુરાણ મિલ્યા ઘર
થાય ઢાવો કહે કબીર શાહ ચેતન કુમજના કહે કબીર શાહ ચેતન કુમજના પીછના પસ્તાવો રે સાધુ ભાઈ સતપુરુષ ને ધાવો આશા કઈ કોઈ દબાવવા નથી કહી વિવેકની ખાતે કહી બેરા અને બોબડા આ મૂર્તિઓ ઉપર જે બધા લોકોને આસ્થા હોય છે પણ એ કોઈને કીતો નથી બેઠા આવે તો બોલે નહીં ઊભા ને કહેવે આવો આપણે બેહારેલી મૂર્તિઓ હોય અને ઊભા રોમ ને સીતા ને ઊભો કરેલો છે ઓણીઓને મૂર્તિઓ બેહારેલી અને ઉતારેલા મુસલમાનોના ગોળમાં ભંડાર્યું તો કે આ બધું છે એ તમે મૂર્તિ પૂજો છો પણ આ તમને બોલવાના નથી સતપુરુષને જાઓ તો કે એવું પ્રગટ પુરુષ નિરાવરણ જ્ઞાની હોય એવા પુરુષનું ધાવન કરો તો તમારા જીવનમાં હું કરવું હું ન કરવું એ તમને હું જ પડે બેઠા વે તો બોલે નહીં ઊભા ને કહેવે આવો સૂતા વે તો જાગે નહીં ગુણ કનોડા ગાઓ તમે અંધદ્રષ્ટિ જે દર્શન કરવા આપણા અંબાજીને દર્શન કરવા બધું ભૂલ થશે પછી કુણ ક્યાંની ભૂલ કાઢે સોમનાથ જાય રામજી ભગવાનના મંદિરમાં જાય તો ભગવાનનો જીવન ચરિત્ર ન જુએ તો શું ફાયદો થાય એનો પરાક્રમ શું છે એ ન જુએ તો એને શું ફાયદો થાય પારસનાથનો દર્શન કરવા જાય તો પારસનાથનું પરાક્રમ હાથ ફેરાઈના ભાઈ ને મારા હાથમાં બહુ મૂકશે તું ત્યાં સુધી ક્ષમા રાખી છે પારસનાથ એમ ગુણ ન જુએ તો એ કોણ કે એ તો જીવન ચરિત્ર જોયેલો હોય એને દર્શન થાય એ બોધ હાથી દર્શન થાય તો એનો ફાયદો થાય પણ એ સત્પુરુષ દ્વારા ન જતા સુધી એની ગમ ન પડે એટલે કબીર કહ્યું છે કે આપણી આપ કાયામાં શોધો પ્રગટ હોઈ જાય સાવ આ દેવ છે એ તમારા અંતરમાં રહેશે એ દેવની ખોજ કરો પણ સત્પુરુષને મળો તો પત્તો લાગે છો ઘેર બતાવ્યો સાહેબ કબીર પૂર્ણ મળ્યા ઘેર બતાવ્યો ઠાવો આપને આપ કાયામાં શોધો પ્રગટ હોઈ જાય સાવ પણ સત્પુરુષના બોધ દ્વારે તમે ઠરો તો આ દેહ એ જળ છે અને પરનું બનેલું લાકડું છે મિથ્યા છે આમાં જોનાર ને જાણનાર જ્ઞાતા દ્રષ્ટા એ આત્મા આ ઘેર બતાવ્યો ઠાવો એ ભાવ રાખી અને જળને જળ જોણે અને ચેતનને ચેતન જોણે આ વિવેક આવે તો એ નામવાળો જે વાત જળને જળ જોણે અને ચેતનને ચેતન જોણે તો આ વસ્તુ અજ્ઞાન થઈ નીકળી જાય કરે છે આત્મા દેહમાં સંસાર ન હોય તાર દેહ જળ છે એમાં સંસાર ન હોય આ દેહ જળ છે એમાં સૃષ્ટિ કે સંસાર નથી તારા આત્મા દેહ સચ્ચિતાનંદ છે એમાં સંસાર નથી તારા સંસાર એમાં છે અહંકાર નથી આ હું ને મારું કરે છે હું હોય તો ક્રોધ હોય મૌન હોય બળાઈ હોય ઈર્ષ્યા હોય કપટ હોય જીવ હાથી વેર હોય ધણીપણું હોય આ બધામાં દેહાદ્યાસ કહેવાય છે એમાં સંસાર ને જે સત્સંગના યુગે કરીને નિર્મળ થયો હોય ને અહંકારની ગ્રંથિ તૂટી હોય હું મટી ગયું હોય તો હું હોય તું હોય એ પ્રગટ હોઈ જાય છે આવું મોય દેવ ને બધામાં દેવ દેખાય એને વિવેક આવે કે દેહ જળ સહીમાં સંસાર નથી તારા આત્મા ચૈતન્ય સહીમાં સંસાર નથી તારા વસ્તુ અજ્ઞાન છે હું કરે અધર્મ અધર્મ દીપોપતિ સકળ જગતમાં આ અહંકાર છે એમાં સંસાર છે તાર સત્સંગ કરનાર આત્માના આ અહંકારનો મેલ છે આ રોગ ધોઈ નાખે એનો સંસાર જીવ મુક્ત કહેવાય દાસ ભાવ ભક્તિ એના બધામાં તુચ્છો ભાવ બે ઘડીનું જીવન છે આ સપનું છે ધણી તમે ધણી તો તમે આવી જશો આ જેમ જીનમાં આવી જાય જે ઘેર અવતાર લીધો છે એક સપનામાં છે ધણી તો ભગવાન ધણી થઈ ગયું છે એ બંધન છે ધણી પણ નીકળી જાય નિર્મળ આત્મા થાય બધા તું તારું કરી દે ગુરુને મળે એનામાં શું થાય તો કેટલા પૂરું નથી જાય બધામાં ગુરુનું લાગ્યું છે બધામાં તુચ્છ છે ભાવ હમણાં ભજન વાત શું કર અસલું રમ એવું બધામાં એ દેવ પાસે
એનું મમત્વ અહંકાર મટી જાય અને આમાં એકલી ભક્તિ કરો એ જીવન મુક્ત કહેવાય. એના આરોગ્ય ટળીને આત્મા પરમાત્મા ટળાવટી તો થાય મટી મેરું એ ડગે પડી જવાનું મનનો ડગે ભલે ભાગી પડે. આ ગંગા સતમાં ભજન કરશો એ ન થાય ને એ ન ટાળે તો ભક્તિ નહીં થાય. તમે હોના ના હો પણ આજે હોય છો પણ કાલે કર્મ લઈને શો ઠકાઈ જવાનું કરતા ને ભૂગતા ને ધણી પણ શો એ ઠર્યું ઉતર્યો છે ઝાડથી જમીન પર ઉતરે એ શો ન પર ઝાડ પર ચડેલો હોય પર એને મળે. અહંકાર ની ગોળે ચડ્યો કલ્પનાની જાડે સંકલ્પની સૃષ્ટિમાં બે ભાવન અવસ્થામાં અહંકારનો મજરૂપી બે ભાવ હું પટોલ છું ગોધમજીનું છું હરિભાઈનો સુરો છું જે છો મારું નામ ના મારો સલોસ ના મારું ઘર છે એ કોઈ આત્માનો માર્ગ નથી. એ તો અજ્ઞાનથી ઊભું કર્યું છે એ દેવનું ભૂલીને ઊભું કર્યું છે. પણ અત્યારે એ દેવની સમજણ રાખીને આ ક્રમ ખપાવવામાં આવે આત્મા હું શું એ સમજણ આપે તો અત્યારે આ બધામાં નિષ્ફળતા વર્તે ધણી પણ ન વર્તે. સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું માનજીત તેને સદા પ્રણામ. સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ સમજાવ્યો તે પદનામો શ્રી સદગુરુ ભગવાન. હસતા જેની દશા વરગે દેવ